લખતરના ઓળખ, ઢાંકી, કારેલા ગામમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે। લીલાપુર, કેસરિયા ગામમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે। છારદ ગામમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। ગામોના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। કેટલાક ગામોમાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। છારદ ગામમાંથી 50 જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। 100 જેટલા મકાનો પાણીમાં ડૂબ્યા હોવાનું ગ્રામજનોનું નિવેદન છે। મકાન સાથે ખેતીને પણ મોટા પાયે નુકસાન થયાની ભીતિ છે। લખતરના વધુ એક પ્રભાવિત ગામે પહોંચ્યો છું અને એ છે ઓળખ ગામ કે જે લખતરથી થોડે દૂર આવેલું છે અને ત્યાં જોઈ શકાય છે ગામમાંથી વહેતા એ પાણી અને ત્યાંથી ચાલીને આવતા એ વ્યક્તિ અને સાથે એ ગામમાં એ પાણી ઘૂસતા એ મકાનો પણ એ પાણીમાં ગરકાવ થયાની એ સ્થિતિ સર્જાઈ છે। અને તેની સાથે સાથે આ જે હાઈવે જે છે એ લખતરથી વિરમગામ જતો કે જ્યાં આ ગામમાં પાણી ઘૂસતા એ ઢોરને બચાવવા માટે એ ઢોરોને હાઈવે ઉપર લાવવામાં આવ્યા છે। 200 થી 250 કરતાં પણ વધારે આ જે ઢોર જે છે એ રસ્તા ઉપર લાવીને એમને સુરક્ષિત કરવામાં આવ્યા છે। સાથે એ કેટલાક લોકો એ પોતાની રીતે જે મકાનમાં પાણી ભરાયું છે એ લોકો ત્યાંથી બહાર પણ આવી ચૂક્યા છે। જે પ્રકારે છારદ ગામમાં એ સ્થળાંતર કરવામાં આવ્યું, લોકો બહાર આવ્યા। એ છારદ ગામથી નજીક જ આ ઓળખ ગામ જે છે અને એના ગ્રામજનો મારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। આ ગામની આ સમસ્યા કેટલા વર્ષ જૂની છે? તો આવે જ છે પાણી વારંવાર, કેટલા વર્ષોથી? વર્ષોથી જૂનું પાણી ચાલુ જ છે આવવાનું। હા, તો શું તકલીફ પડે છે? પાણી તકલીફ આવવા જવામાં અને મકાનોમાં પાણી કરી જાય એટલે ઢોરા બધા રોડ ઉપર લાવવા પડે છે। 200-250 જેવા ઢોરા રોડ ઉપર લાવે છે અને 40 થી 50 મકાનમાં પાણી આવી ગયા છે। હા, એટલે 40 થી 50 કે વધારે પણ હોઈ શકે છે। હા, એમ તો ગામમાં તો અંદર છે એમાં તો વધારે જ છે। ક્યાં સુધી પાણી ભરાય છે એમાં? પાણી તો આમાં તો કેડમાં પાણી આવી જાય, કોઈ ઢીસણમાં આવી જાય, એટલું પાણી છે। પછી નિકાલ કેટલા દિવસે થાય? નિકાલ તો 4 દિવસે થાય ને 5 દિવસે થાય, એનો કોઈ નિકાલ નથી। પાણી ક્યારે ઉતરે એ કોઈ નક્કી રહેતું નથી। આ સ્થિતિ વચ્ચે ગામ લોકોને શું અસર? ખેતીને, પશુપાલકોને? ઢોરા માલઢોર માટે, ખેતી માટે બધાને અસર છે આની વરસાદની। 50% જેટલો પાક પણ જતો રહ્યો છે। ઢોરામને પણ ખાવા માટે નીંદ નથી, ચારો નથી, ઘાસ નથી, તઈ પણ વસ્તુ અહીંયા આવતું છે નહીં। કોઈ સરકારી માણસો અહીંયા આવતા નથી અમારી ખબર લેવા માટે। અને આ ઢોરામની પરિસ્થિતિ જુઓ તમે, હાઈવે પણ રોકાઈ ગયો છે। હાઈવે એક સાઈડ ચાલુ છે ને એક સાઈડ બંધ કરાવી છે, આગળથી રસ્તો બંધ છે। ઢોરા કોઈ ઉભો રહેવાનો આરો નથી એટલે બંધ કરાવ્યો, નકના બંધ કરાવી, પણ હવે અમારે કોઈ બીજો નિકાલ નથી। પાણી કેટલા દિવસ અહીંયા ગામમાં રહે છે? આ તો 3 દિવસ તો રહેશે જ તે। હા, સરકારી તંત્રને શું કહેશે? સરકારી તંત્ર આવે છે, અમારી પાસે આવીને જાય છે, હવે બીજું કોઈ આનો કોઈ નિકાલ થતો નથી। કયા પાણી આ છે? આ પાણી આ વરસાદનું આગળથી બધું આવે છે, એ પાણી કાયમની માટે વર્ષો જમજાય એમ વધતું જાય છે। લખતરથી વિરમગામ હાઈવે ઉપરના કે જ્યાં આ ઓળખ ગામ પાસેનો હાઈવે એ પશુઓની સુરક્ષા માટે, ઢોરની સુરક્ષા માટે એ ઢોરોને અહીંયા લાવતા એક તરફનો હાઈવે એટલા ભાગનો બંધ કરી દેવામાં આવ્યો છે, રોકી દેવામાં આવ્યો છે અને બીજા તરફ એ બંને તરફના એ વાહનોને એ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી કરીને ઢોર તો સચવાય અને સાથે એ ગામના જે મકાનો જે છે એ મકાનોમાં પાણી ઘૂસતા એ ઘર વખરીને પણ નુકસાન અને એ જનજીવન પણ જે છે અહીંયા પ્રભાવિત થયું છે। આ વિસ્તારના 40 મકાન જે પાણીમાં ગરકાવ કે જ્યાં લોકોએ સ્થળાંતર કર્યું, એના સિવાય મળીને પણ વધુ મકાનો એ પાણીમાં એ ગરકાવ થયાનું એ ગ્રામજનોનું નિવેદન જે છે અને એમાં સ્થાનિકો એ તંત્ર પાસે એ મદદ માગી રહ્યા છે અને એક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે કે આ પ્રકારની સમસ્યા ફરી ન સર્જાય। એ વરસાદી પાણી હોય, ઉમિયા નદીના પાણી હોય, એ આ ગામમાં ન આવે એવી વ્યવસ્થા થાય તે માટેની માંગ છે, જેથી કરીને આ ગામ પ્રભાવિત ન થાય। એ નુકસાની, એ ફર્નિચર, મકાન, એ ખેતીને નુકસાની ન થાય, કારણ કે આ વિસ્તાર એ ખેતીવાળો વિસ્તાર છે અને ત્યાં ખેડૂત પ્રભાવિત થાય, એ જગતનો જે પ્રભાવિત થાય તો એની અસર એ કેટલી મોટી હોઈ શકે એ પણ આંકલન લગાવવું અહીંયા અઘરું છે। ત્યારે જોવાનું રહે છે કે સરકારી તંત્ર કઈ રીતે, કેવી મદદ આ ગામને પહોંચાડે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, ઓળખ, લખતર।